સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી અધૂરો ધ્વજ. ગામની શાળામાં 15 ઓગસ્ટની તૈયારીઓ ચાલી રહી હતી. બધા બાળકો રંગોળી બનાવી રહ્યા હતા, ફૂલની માળા ગૂંથી રહ્યા હતા અને છત પર તિરંગો લગાડવાની તૈયારી થઈ રહી હતી. 10 વર્ષનો રાહુલ પણ ખૂબ ઉત્સાહિત હતો, પરંતુ તે એક સમસ્યામાં ફસાઈ ગયો હતો. તિરંગાનો લીલો રંગ ક્યાંક ખોવાઈ ગયો હતો. ધ્વજનો એક ભાગ અધૂરો હતો. શિક્ષકે કહ્યું, રાહુલ, રંગ વગર ધ્વજ અધૂરો લાગે છે. ક્યાંથી લાવશો હવે? બધા બાળકો ચિંતામાં પડી ગયા. રસ્તાઓ પર ભારે વરસાદને કારણે બજાર બંધ હતું. ત્યારે રાહુલ શાંતપણે બહાર ગયો. ગામની કિનારે એક વૃદ્ધ મજૂર ઝૂંપડામાં બેસીને પાંદડા પીસી રહ્યા હતા. રાહુલે પૂછ્યું, કાકા, આ શું બનાવી રહ્યા છો? કાકાએ હસતા કહ્યું, બેટા, પાનના રસથી રંગ બનાવી રહ્યો છું. પહેલા આનાથી તહેવારોમાં ઝંડા રંગાતા. રાહુલને તરત વિચાર આવ્યો. તે પાનનો રસ લઈને શાળામાં દોડી આવ્યો. સૌએ મળીને ધ્વજનો લીલો રંગનો ભાગ ભરી દીધો. જ્યારે સવારે 15 ઓગસ્ટે ધ્વજવંદન થયું, તે રંગ થોડો ફીકો હતો, પણ બધાને ખબર હતી કે તેમાં માત્ર રંગ નહીં, મહેનત અને દેશપ્રેમ ભળેલો છે. ધ્વજ લહેરાતા શિક્ષકે કહ્યું, આ અધૂરો ધ્વજ પૂર્ણ કરનાર રાહુલ છે. યાદ રાખો, સ્વતંત્રતા માત્ર ઉજવણી નથી, પરંતુ સમસ્યામાં પણ ઉકેલ શોધવાની શક્તિ છે. બધા બાળકોને સમજાયું કે દેશપ્રેમ એટલે સજાગતા, સર્જનાત્મકતા અને સહયોગ. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.